હેલો દર્શક મિત્રો, આજે અમે અહીં એક પ્રગતિશીલ ખેડૂતને કેળની ખેતી કરી છે, તો એમને મળવા માટે અમે આવ્યા છે અને ઓર્ગેનિક પ્રોડક્ટ વિશે વિગતવાર માહિતી લેવા માટે અહીં આવ્યા છે. તો સાહેબ, આપનો ટૂંકમાં પરિચય આપશો? મારું નામ મહેશભાઈ આહિર છે. હું બોદાલી ખંડારા ફળિયામાં રહું છું, તાલુકો જલાલપુર. અને તમે છેલ્લા કેટલા વર્ષથી ખેતી કરતા આવેલા છો? મારો અનુભવ તો બાપ દાદાના સમયથી છે. જ્યારથી કેળના ગાંઠ રોપતા મંગાવીને મહારાષ્ટ્રના ગાંઠ રોપતા ત્યારથી આ ખેતીમાં મને અનુભવ છે. અને હાલમાં તમે ટીશ્યુ રોપેલા છે, ગાંઠિયા રોપેલા છે, કેવી રીતે રોપેલા છે? ટીશ્યુ કલ્ચર. અને ક્યાંથી મંગાવેલા છે? એ ચીખલી એરિયામાંથી. ઓકે. અને હાલમાં ટોટલ કેટલા છે આપણા? મારી પાસે અત્યારે 3200 જેટલા છોડ છે ટીશ્યુના. બરાબર. તો આમાં તમે કઈ કંપનીની કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરી છે એના વિશે થોડી માહિતી આપો. આમાં ઓર્ગેનિક બાયોફિટ કંપનીની અમે ઓર્ગેનિકમાં આ સ્ટીમરીચ તે માંડીને આપણે NPK, પછી આપણે સીટ વગેરે બધી જ પ્રોડક્ટને ઓર્ગેનિક પ્રોડક્ટને વાપરી છે. અને અત્યારનું જે સ્ટેજ છે જેમાં તમારી લૂમ બધી ભરવાની શરૂઆત થઈ ગયેલી છે કે, તો અત્યારે આજે તમે કઈ પ્રોસેસ કરવાના છો? આજે આ જે કેળની આ લૂમો આવી ગઈ છે ને, એની અંદરમાં એના ભરાવા માટે, લૂમના કેળાને ભરાવા માટે અમે પોટાશનું લિક્વિડ ફોર્મ વાપરવામાં જઈ રહ્યા છે. અને તે છે તે થોડુંક કેમેરાને બતાવી દો. એટલે શું છે? તો દર્શક મિત્રો તમને બતાવું, આ છે આપણા બાયોફિટ કે પોટેશિયમ મોબિલાઇઝ બેક્ટેરિયા. તો આ બેક્ટેરિયાથી આપણને ફાયદો એ થાય છે કે હાલમાં જે કેળ બેસી ગયેલી છે એમની ક્વોલિટી, એમની ગુણવત્તા, એમનું વજન એ બધું સુધારો થતો જાય છે. તો છેલ્લા હવે તમે જે હાલમાં કેળમાં તમને અનુભવ થયો છે એ અત્યારે એની હાઇટ, એની વજન બધું જોતાં તમને કેવો સંતોષ કેવો રહ્યો છે? એક્સલન્ટ રિઝલ્ટ છે. રસાયણનો ઉપયોગ મેં એકદમ ઘટાડી નથી દીધો, રસાયણ ઓછું કરી દીધું છે ને રસાયણ કરતાં અડધી કિંમતમાં આ ખર્ચ થયેલો છે મને, ને એનું પરફોર્મન્સ એકદમ બરાબર છે. એટલે એક તરફ તો રાસાયણિક ખેતી ધીરે ધીરે આપણે ઓર્ગેનિક તરફ શિફ્ટ થઈ રહ્યા છે. એનાથી ફાયદો એ થયો કે આપણો રાસાયણિક ખાતરનો ખર્ચો અડધો થઈ ગયો અને ઓર્ગેનિક વાપરવાથી આપણી જમીન સુધરી, અને જમીન સુધરવાના કારણે આપણને એનું આપણે આ કેળની તંદુરસ્તી આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો બીજા કેળની જ ખેતી કરતા હોય અને એમને જો કોઈ અનુભવ કે અથવા એમને જો કોઈ માર્ગદર્શન આપણે આપવું હોય તો આપણે શું કહી શકીએ ખેડૂતોને? આ બાયોફિટની પ્રોડક્ટ વાપરવી જોઈએ. ઓર્ગેનિક છે ને એનું રિઝલ્ટ બહુ સરસ છે. એ કોઈને હાનિકારક બી નથી, ઓર્ગેનિક છે. એટલે આ વાપરો, આપણી જમીન બચશે ને સારું ઉત્પાદન લઈ શકશો આપણે. તો આપણે જે ઇન્ટરવ્યૂ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હવે હું તમને આજે કેળની અંદર કઈ રીતની ક્વોલિટી શું છે, એની હાઇટ વગેરે તમને થોડું બતાવું છું. ઓલમોસ્ટ દરેકમાં લૂમ લાગી ગઈ છે. એમની હાઇટ હવે જુઓ, ભાઈ ઉભેલા છે, એમની હાઇટની સરખામણીમાં એમની કેળની તમે ક્વોલિટી હાઇટ સાથે આપણે થોડોક દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે કે કેટલી તંદુરસ્તી છે, કેટલી હાઇટ છે.